Hallelujah. Good evening. Praise the Lord. પ્રભુ તમને આશીર્વાદ આપો. હા, પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુ તમારું રક્ષણ કરો. હાલેલુયા. ગણના 6:24, 25 અને 26 આ પ્રમાણે કહે છે કે યહોવા તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પિત્તર કહે છે કે આપણે આશીર્વાદના બાળકો છે અને માટે એકબીજાને આપણે આશીર્વાદ જ આપીએ. હાલેલુયા. અને આજે સાંજે પ્રભુ પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા એકબીજાને માટે આપણે આશીર્વાદો ઉચ્ચારીએ અને એમ પ્રભુના વચન પ્રમાણે આપણે બધા જ આશીર્વાદિત થઈએ. હાલેલુયા. અને આપણો ભરોસો, વિશ્વાસ વધે કે જેમ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમ લખવામાં આવ્યું છે એમ આપણા સાથે થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમ કે પ્રભુનું વચન આપણને શીખવાડે છે કે હું તારી મધ્યથી રોગ દૂર કરીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને એક એવા સમયમાં કે જ્યારે મારું 16 mm ની પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જે સામાન્ય રીતે તોડીને નીકળી જાય એવી પરિસ્થિતિ ન હતી. 16-18 mm કદાચ હું સમજુ છું ત્યાં સુધી હતી. બહુ મને અત્યારે યાદ નથી, પણ ડૉક્ટરોનું કહેવું એમ હતું કે તમારી હોર્સો કિડની છે, એટલે ચોંટેલી કિડની. આમ બે કહેવાય પણ એ એક જ ટાઈપનું એ ફંક્શન કરે અને એ બહુ ઓછા લોકોને હોય એવું ડૉક્ટરોને કહેવું હતું. અને એ બાબત મને જાણવા મળી કે મારી હોર્સો કિડની છે. જ્યારે એ પથરી દૂર કરવાના માટે ઓપરેશન કરવામાં આવ્યું અને ત્રીજા દિવસે જ્યારે ફરી સોનોગ્રાફી કરી ત્યારે ફરીથી અંદર 9 mm ની પથરી અચાનક જ દેખાઈ. સોનોગ્રાફીના રિપોર્ટમાં એ દેખાતી નહોતી. ઓપરેશન પહેલાના રિપોર્ટ્સમાં નહીં, કોઈ રિપોર્ટ્સમાં એ આવી નહીં. હવે હું પોતે પણ નિરાશ થયો. ફરીવાર ઓપરેશન કરવું એ મારા માટે પોસિબલ ન હતું. અને આ જ્યારે ઓપરેશન જ્યારે કરવામાં આવ્યું એની પહેલા એવું બન્યું કે એના સ્પેશિયલિસ્ટ ડૉક્ટર આવતા હતા જેમનો ખર્ચ એ ઓપરેશનનો તેમના કહેવા પ્રમાણે એ સમયમાં લગભગ 2018ની વાત હશે, 17-18ની વાત હશે. અને એ સમયમાં 85,000 રૂપિયાનો ખર્ચ મને કીધો. અને હું અને મારી દીકરી બંને ગયા હતા. મેં એમને કહ્યું હતું કે સાહેબ મારી પાસે તો મેં 8,000 રૂપિયા માગો તો પણ ન મળે, આટલું મોટું ઓપરેશન હું કરાવી શકતો નથી, મને ગોળીઓ આપો. અને ગોળીઓ લઈને આવતો રહ્યો હતો. પેઇન થાય, દુખે, લિટરલી કિડની સૂજી ગઈ હોય એવું તમને અહેસાસ થાય, પેટ ફૂલી ગયું હોય એવું તમને ખબર પડે. દુખાવાના લીધે પણ મારી હર્નિયાની નેટના લીધે મને થોડો દુખાવો ધીમો રહેતો, પણ સખત એવી પરિસ્થિતિ હતી. અને એક વખત ફરી મને બહુ દુખ્યું અને મેં વિચાર્યું લાવ મને કોઈક ગોળી આલે જેનાથી મને રાહત થાય. માટે હું અને મારી દીકરી ફરીથી ગયા. ત્યારે એ ડૉક્ટરે મને જોઈને તરત કહ્યું કે તમારા માટે આનંદની વાત છે કે તમે ફલાણા ડિપાર્ટમેન્ટમાં મળી લો અને ત્યાં આગળ જે કાર્ડ ગવર્મેન્ટે કાઢ્યું છે એમાં હવે આ ઓપરેશન સામેલ થયું છે. પહેલાં ખાલી હૃદયનો રોગોના માટે જ આ
કાર્ડ ઉપયોગી હતું, પણ હવે યુરોના રોગો પણ એમાં ઉમેરાય છે. તમે એ કાર્ડ કઢાવી લો. અને બહુ શરૂઆતના સમયમાં એક વખત એને ઉપયોગમાં લેવાતું હતું, એની અમુક લિમિટ પ્રમાણે. અને એમ આ મોટી પથરીને દૂર કરવામાં આવી ઓપરેશન દ્વારા, અને ત્યારબાદ ફરીથી 9 mm ની પથરી અંદર દેખાય. અને મારા શરીરમાં એસિડ વધારે હોવાના કારણે એસિડિટી પણ ઘણી રહે. અને આ પથરીને વાતાવરણ જાણે એને વધવાને માટે સારું હતું. અને જ્યારે એનો દુખાવો અને એ જાહેર થઈ ત્યારે મનમાં નક્કી કરી દીધું એ સોનોગ્રાફી રૂમમાં કે પ્રભુ હવે આ પથરી હું કઢાવીશ નહીં, એને તમારે કાઢવાની છે, તમારે દૂર કરવાની છે, ચાહે ગમે તે થઈ જાય, પણ હું ફરીથી ઓપરેશનના ટેબલ પર જવાનો નથી. અને વાલા મિત્રો, નાની મોટી જે કંઈ ઘરગથ્થુ જે કંઈ ઉપચાર કહેવાય, જે કંઈ નાના મોટા આપણે પ્રયાસ તો કરી શકીએ, એ પ્રાર્થના સાથે બધા પ્રયત્નો ચાલુ રાખ્યા. અને 1 નવેમ્બરમાં મને ખરેખર વધારે તકલીફ આપી રહી હતી. અને એ સમયોમાં ડૉક્ટર અવેલેબલ નહોતા, અને કદાચ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં હું ત્યાં આગળ ફરીથી એ વિભાગમાં ગયો, મારા જૂના રિપોર્ટ્સ લઈને ગયો, જઈને વાત કરી અને ફરીથી સોનોગ્રાફી કરવાના માટે કહ્યું. મારા હાથમાં જૂનો રિપોર્ટ્સ હતો એટલે લઈને તેમણે એ પ્રમાણે એને ખુલ્લો રાખ્યો અને તેઓ ચેક કરતા હતા. એક ડૉક્ટર આવ્યા, બીજા આવ્યા, ત્રીજા આવ્યા, સિનિયર ડૉક્ટર આવ્યા, સિટી સ્કેનમાં મોકલવામાં આવ્યો, ત્યાં આગળ મને ચેક કરવામાં આવ્યો, ફરી પાછો સોનોગ્રાફી મોકલવામાં આવ્યો. મારાથી રહેવાયું નહીં. મેં પૂછ્યું કે સર શું થયું? અને મને હસવું આવે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું આ રિપોર્ટ અહીંનો છે? મેં કહ્યું સર કેવી હસવા જેવી વાત કરો છો, નીચે સિગ્નેચર જુઓ, લેટર હેડ જુઓ, એ હોસ્પિટલ નંબર જુઓ. મેં કહ્યું શું થયું છે? શું? તે કહે છે આ 9 mm ની પથરી તમારા શરીરમાં ક્યાંય દેખાતી નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ 9 mm ની પથરી જેના માટે પ્રભુની આગળ પ્રાર્થના કરી હતી, પ્રભુને કહ્યું હતું કે પ્રભુ તમે મારો કે જીવાડો, હવે હું ઓપરેશન કરાવવાનું નથી. અને પ્રભુએ એને ગાયબ કરી નાખી. જો યુરિન થ્રુ એ પથરી નીકળી હોત તો મને ખબર પડી હોત, પણ મને જરા પણ ખબર ન હતી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વેનિશ થઈ ગઈ, ગાયબ થઈ ગઈ. જ્યારે આપણે વિશ્વાસ કરે છે, મન્નાની બેનને પ્રભુ શું કહેશે કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા. કન્ડિશન હતી વાલા મિત્રો, કન્ડિશન છે યોહાન 15:7 જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો તમે જે કંઈ ચાહો તે માંગો એટલે તે તમને મળશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે કંઈ તમે ચાહો, પણ ક્યારે જો તમે મારામાં રહો. મન્નાની બહેનને પ્રભુ શું કહે, જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. શું આપણે આજે સાંજે ઈશ્વરનો મહિમા જોવા માંગીએ છીએ? આજે પણ એ જ ઈસુ છે, આજે પણ એ જ પ્રભુ છે, આજે પણ એ જ આપણા ઉદ્ધારક તારનાર છે, જે તમારા માટે અને મારા માટે બધું જ કરી શકે એવા ઈશ્વર છે. પણ શું આજે સાંજે આપણો એ વિશ્વાસ છે કે આપણા પ્રભુ આપણા માટે કરી શકે છે? પ્રભુ એક જગ્યા પર પૂછે છે, શું તને એવો વિશ્વાસ છે હું તને સાજો કરી શકું છું? શું હું તને દેખતો કરી શકું છું? એવો તો વિશ્વાસ કરે છે? વાલા મિત્રો, આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, આપણા ઉદ્ધારક, આપણા તારનાર આપણા વિશ્વાસ પ્રમાણે કામો કરે છે. વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ.
અને જેમ આ માસમાં મેં વિશ્વાસ રાખ્યો છે પ્રભુ, આગલો અને પાછલો બંને આશીર્વાદ આપજો. હાલેલુયા. જે જતું રહ્યું છે એ પણ તમે આપજો અને બમણું આપજો પ્રભુ. હાલેલુયા. અને આ જેમ સાક્ષી આપી એમ એ સાક્ષી પણ હું એ સમયે ચોક્કસ આપીશ કે જ્યારે પ્રભુ એ પ્રમાણે મારા જીવનમાં પ્રાર્થના તમારા અને મારા માટે સાંભળશે અને એનો ઉત્તર આપશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બીએ નહીં, ગભરાય નહીં, આંખના આંસુને લૂછી નાખીએ અને વિશ્વાસ કરવાની શરૂઆત કરીએ. વચનો પર ભરોસો કરીએ અને જુઓ ઈશ્વરનો મહિમા. હાલેલુયા. જો વિશ્વાસ કરીએ છીએ તો એ પ્રમાણે તમારા અને મારા જીવનમાં થયા વગર રહેવાનું નથી. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. છેક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો અને દિવસના અંત તરફ જ્યારે તમે અમને લઈ જઈ રહ્યા છો ત્યારે પણ પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે છે. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનતા માનતા, સ્તુતિ કરતા કરતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી આભાર સ્તુતિ કરીએ છીએ કે આખો દિવસ તમે અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી પ્રભુ, અમારી કાળજી લીધી, અમારી ચિંતાઓ દૂર કરી, અમારી જરૂરિયાતો પૂરી પાડી. અને પ્રભુ, જે વાનાઓની અમને અગત્યતા હતી એ સર્વ વાનાઓ તમે આપ્યા છે પ્રભુ, તમે પૂરા પાડ્યા છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરી છે અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હજી પણ જેમની પ્રાર્થનાનો જેમને ઉત્તર મળ્યા નથી, તમે તેમની સાથે રહો, તેમની સંભાળ લો, તેમની કાળજી લો, તમે એમને મદદ કરો, તમે એમને હિંમત આપો ને પ્રભુ, તેમની પ્રાર્થનાની માંગણી પ્રમાણે, તેમના શબ્દો પ્રમાણે પ્રભુ, તેમના વિશ્વાસ પ્રમાણે પ્રભુ, તેઓ હમણાં અત્યારે જ પ્રભુ તેઓ પ્રાપ્ત કરે તેમની પ્રાર્થનાના ઉત્તર. એવી અમે મધ્યસ્થાની પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકને તમે નવો અને તાજો સ્પર્શ આપજો. પવિત્ર આત્માના સામર્થ્યથી દરેકને ભરી દેજો. દરેક આંખમાંના આંસુઓને પ્રભુ તમે લૂછી નાખજો રાજા. દરેકને તમે હસાવજો. હા પ્રભુ, દરેકને હસાવજો પ્રભુ તમે. એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમે તમારી દ્રષ્ટિમાં ઘણી ચીકલીઓ કરતા મૂલ્યવાન છે એને યાદ કરતા, તમારી સ્તુતિ કરતા તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. જેમ અમે જાણીએ છીએ એમ પૃથ્વી પરના તમામ જ્ઞાતિઓ લોકો જાણે તમે એકલા જ ઈસુ છો, તમે એકલા જ ઈશ્વર છો, તમે એકલા ઉદ્ધારક છો, તમે જીવતા ઈશ્વર છો. તમારી પહેલા તમારી પછી કોઈ ઈશ્વર નથી પ્રભુ. એ વાત તેઓ જાણે, તમારા પર ભરોસો કરે, તેમનો નાશ ન થાય, તેઓને અનંત જીવન મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રભુ, દરેક ઘૂંટણ નમે અને દરેક જી કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો. જેઓ અમારી જેમ જાણતા હતા નામ પ્રભુ, પણ પ્રભુ તમારાથી દૂર થયા છે, વ્યભિચારમાં છે, નશાઓમાં છે, ખરાબ આદતોમાં છે, સોબતો સંગમાં છે પ્રભુ, તેઓ પર પસ્તાવ કરે, પાછા ફરે એવું થવા દો પ્રભુ. અમારી સેવાઓ દ્વારા તેમનો બચાવ કરો ને ઘણા બધા આત્માઓ છે અમારી સેવાઓ દ્વારા બચી જાય, નાશમાં જતા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા, બુધવાર શુક્રવારની સંગતો દ્વારા પ્રભુ, રોજના રેકોર્ડિંગ દ્વારા પ્રભુ પિતા, અને પૃથ્વી પરના તમારા દરેક લોકો જેઓ સેવક સેવિકાઓ સેવા કરે છે બધાની સેવા દ્વારા હજારો આત્માઓ પ્રભુ દરેક ભાષામાં જુદા જુદા શહેર દેશમાંથી પ્રભુ બચાવી લેવામાં આવે એવું તમે થવા દો. અમારી સેવાને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો અને જેમ અમારી જેમ જેઓ વ્યક્તિગત સેવા કરે છે પ્રભુ, તેઓની પ્રભુ તમે ખબર લો, મુલાકાત લો, તેમના ઘરોને તમે ભરણ પોષણ કરો પ્રભુ પિતા, અને પ્રભુ આર્થિક રીતે તમે એમને સમૃદ્ધ કરો, સેવાને માટે ઉપયોગી જે બધી બાબતોની અગત્યતાઓ છે એ પણ તમે આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. માદાઓને સાજા કરજો, સર્વ પ્રકારના રોગોમાંથી તમે એને સાજાપણું આપજો. લડાઈ ઝઘડા દૂર કરજો, પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર કરજો, ડિવોર્સને પ્રભુ ખાલી જ કરજો, જમીન મકાનના લડાઈ ઝઘડા તમે દૂર કરજો, કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમતો તમે ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માર્ગોને તમે આશીર્વાદિત કરજો, તેમના રોજગાર નોકરી ધંધાને તમે પુષ્કળ આશીર્વાદિત કરજો પ્રભુ.
જે જુદી જુદી પરીક્ષાઓ તેઓ દેશ અને વિદેશમાં પ્રભુ ભણવાને માટે, જોબને માટે, પ્રમોશનને માટે આપી રહ્યા છે, તેમાં તેઓ પાસ થઈને તેનો આશીર્વાદ તેમને મળે એવું તમે થવા દો. દેશ અને વિદેશમાં જે લોકો વસેલા છે તેમની પર તમે સંભાળ લેજો, કાળજી લેજો અને તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો. ગ્રીન કાર્ડ આપજો અને તેમની હેલ્થ પ્રભુ ઠંડીના વાતાવરણમાં સારી રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પણ સાથે રહો. મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. તમારા બાળકોને આગલો અને પાછલો આશીર્વાદ આપજો અને પ્રભુ અમારા જીવનોમાં જે ખોટ છે એ તમે પરિપૂર્ણ કરજો પ્રભુ. મકાનનો આશીર્વાદ આપજો, મકાન વેચી શકે, ખરીદી શકે. લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ મારીને મારા કુટુંબને તમારી પાસે લાવું છું, તમારી વેદી પાસે લાવું છું. તમારા દૂતો દ્વારા અમને પણ તમે સહાય અને મદદ મોકલજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને પ્રભુ દરેકને મુસાફરી મિત્ર મેં સલામત ઘરોમાં લાવજો. તમારો સ્પર્શ આપીને પ્રભુ તમારા પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દેજો પ્રભુ. અને એક સુંદર નબી સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લઈ જાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.